આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે। ત્યારે આવનાર સમયમાં 7/5/2024 ના રોજ મતદાન યોજાવાનું છે। બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે। આ સવા લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે। ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે। આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે। આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીએ। આજે આ ભાવુક થયા હતા સ્પીચ દરમિયાન, શું કહીશું? લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે। એવા સમયમાં એમના પરસેવાની કમાઈ, ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો પર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી। છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું। વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। અમારા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં જે મંડપ તૂટવો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, વાવેતર પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400 પહોંચાડ્યો અને ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા। બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી। એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે। હું આભાર માનીશ। લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટી ના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે। 5 લાખ થી જીતીશું। અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો। એક મહિલા પરિવારમાંથી 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે, કરીને બતાવી છે। 30 લાખ નોકરીઓ ખાલી છે। સરકાર બને એ નોકરીઓ પૂરાશે। યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇપન્ડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે। ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે। ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું। અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે, આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે। એ સૌનો નતમસ્તક આભાર।